على النبي الأمي المكي المدني القرشي الهاشمي البحري صاحب الوقار والسكينة المدفون بعود المدينة المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم المصطفى محمد اللهم صل على محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. ثم قال الله سبحانه وتعالى في محكم كتاب الحكيم بسم الله الرحمن الرحيم وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون. صدق الله العلي العظيم. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. तमाम मुमिनीन और मोमिनात की खिदमत में सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम। हमारा भाइयों, आज अशरा नबियाना सिलसिला की तीसरी मजलिस मौतना विषय पर આપણે વાત કરી રહ્યા છે, જેમાં આપણે એ વાત કર્યા કે મૌત અમરે આગામી નથી, અમરે વજૂદી છે. એનો અર્થ એ છે કે મૌત એટલે કોઈ ખતમ થવાની વસ્તુના નામ નથી, શરૂ થવાની વસ્તુના નામ છે. એટલે જે ઇન્સાનોના મગજમાં એ હોય કે નહીં મૌત પછી કાંઈ નથી, તો એના માટે જરૂરી છે કે એના અકીદાને દુરુસ્ત ફરમાવે, એના થિયોલોજીને દુરુસ્ત ફરમાવે. પણ મારા ભાઈઓ, જે આયત ઉપર આપણે વાત કરતા હતા, એક વાત રહી ગઈ હતી, એના સાથે સાથે ઇન્શાઅલ્લાહ આપણે આગળ વધશે. એ જે આયત આપણે પઢે છે કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત, એના આયત નો એક આયત છે અને આયત શરૂ થાય છે વમા જઅલના લિબશરિન. અહીંયાથી શરૂ થાય છે. એના અર્થ એ છે, અર્થ મોત. પહેલા તમે મુશાની નુઝુલ તમે કેવીને આગળ વધો કે રસૂલના જમાનામાં અમુક માણસો રસૂલ ઉપર ટિપ્પણી કરતા હતા, રસૂલની મોકરી કરતા હતા અને એક વાત કહેતા હતા કે જેથી રસૂલ નારાજ થાય અને એ પૂછતા હતા કે રસૂલ તો એક ઇન્સાન છે અને ઇન્સાન માટે તો મોત છે જ, તો જેવી રીતે રસૂલ આવ્યા છે, દીનને લાવ્યા છે, એવી રીતે જ્યારે જાશે તો રસૂલના દીન પણ પતી જશે, હાયલા જશે અને અહકામ ઇસ્લામી અને ઇસ્લામના પછી નામ નિશાન નહીં રહેશે. અલ્લાહે આયત વહી નાઝિલ કરે છે અને કહે છે મારા રસૂલ ઈ મક્કાના જે મુનાફિકીન છે, જે કાફિર છે, એને કહો વમા જઅલના લિબશરિન, અલ્લાહે કોઈ ઇન્સાનને, જો તમે આયતના લહેજા સમજો, ઈ મજાની વાત છે, આયત પડવું મજાની વાત નહીં. આયતના લહેજા તો તમે સમજો, અલ્લાહે ઇનકાર નહીં કરે છે, તમે જે વાત કરો છો એ સાચી વાત છે. અલ્લાહ કહે છે તમારી વાત સાચી છે, અડધી વાત તો તમારી સાચી છે. વમા જઅલના લિબશરિન, અલ્લાહે કોઈ ઇન્સાન એવા ખલ્ક જ ન કર્યા છે કે જેને મોત આવેલ નથી. બધાને મોત આવશે. જે તમે કહો છો કે એને મોત આવી જશે, હા આવશે. જેવી રીતે નબી મોર અંબિયા હતા, એને મોત આવી હતી. ઈસા આવ્યા, એને મોત આવી. મૂસા અને સુલેમાન ને જે મોટા મોટા નબીઓ હતા, ઉલુલ અઝમ પૈગંબર હતા, બધાએ ઇન્તકાલ કર્યા, વફાત પામ્યા છે. એવી રીતે આ નબી પણ ઇન્તકાલ કરશે, મોત આવશે. પણ અલ્લાહે બે જવાબ આપ્યા છે. પહેલા જવાબ, પણ તમે વિચાર કરજો એ મક્કાના મુનાફિકો, એ મક્કાના મુશરિકો, એ મક્કાના કાફિરો, વિચાર કરજો. જેવી રીતે અલ્લાહે ઈસાને મોત આપ્યા, કોરેક્ટ, પણ ઈસા પછી એના મેસેજ બાકી હતો. અલ્લાહે એવી જ રીતે રસૂલને તો મોત આપશે, પણ રસૂલના મેસેજ કયામત સુધી બાકી રહેશે. ये पहला जवाब. પછી અલ્લાહે આયત આગળ વધીને અલ્લાહ કહે છે કે એ મુશરિકો, એ કાફિરો જે તમે કહો છો કે રસૂલને મોત આવશે, તમે તમારા બારામાં શું વિચાર કરો છો?
જેવી રીતે તમે કહો છો કે રસૂલને મોત આવી છે, પણ તો તમે એ ગલત ફહેમીમાં ના લેજો કે તમે મોત નહીં આવશે. જેવી રીતે રસૂલને મોત આવવાનું છે એવી રીતે તમે પણ મોત આવવાનું છે. તો તમે એમ વિચાર નહીં કરજો કે અમે મોતથી મહફૂઝ છે. મારા ઉસ્તાદ બહુ સારી વાત કરતા હતા આપણા માટે કે અહલુલ બેત જે મક્કમ ઇન્સાન છે, ઉત્તમમાં ઉત્તમ ઇન્સાન છે, ઇન્સાનો છે, જ્યારે ઈ બાકી ઈ દુનિયામાં નથી રહ્યા તો આપણે કોણ છે ભાઈ જે ઈ દુનિયામાં બાકી રહેશે? આપણા લોહી અહલે બેતના લોહી કરતા વધારે ગાઢા નથી, વધારે રંગીન નથી. આપણા આમાલ એવા છે. હું મારી વાત કરું છું ભાઈ, તમારી વાત નહીં કરતા. તમે માશાઅલ્લાહ મારા કરતા વધારે આલિમ છો, વધારે ભણેલા છો, ઇન્શાઅલ્લાહ વધારે ભણેલા છો. હું મારી વાત કરું છું. હું અહલે બેતના સામે તો કાંઈ નથી. હું જીવિત છું, ઈ જ મોજિઝા છે. મારા કામ તો એવા છે કે મોત તો આવી જોઈએ. પણ આપણા લોકો કહે છે હો જાઓ કે અલ્લાહ શરીફોને પહેલા ઉપાડે છે, શરીરોને બાકી રાખે છે. શરીફો તમે પહેલા આવી જાઓ, નકર તમે ગુનાહ કરી નાખશો. તમે બહુ સારા કામ કર્યા છો, આવી જાઓ પછી. પણ અલ્લાહે એ જે ગુનેગાર છે ને બહુ જલ્દી નહીં ઉપાડે. કહે છે રિવાયત નથી ખુદાના ખાસ્તા, એ બહુ જલ્દી ઉપાડે નહીં. તો આપણા જુવાનીઓ સૌથી મને જલ્દી જવાનું નથી, તો ગમે આપણે બુરો કામ કરીએ એ બહાના દુનિયામાં જ રહીએ. સલવાત પર જો મુહમ્મદ આવે મુહમ્મદ રિવાયત નથી હોય, બસ એવી વાત છે. હું તમે જાણવા માટે એ વાત કરું છું. પણ એ કઈ કાનૂન નથી કે જે શરીફ છે એ જ પહેલા જશે. મોત બધાને આવવાનું છે. તમે ક્લબ જાઓ તો એ પણ મોત આવશે, તમે મસ્જિદ આવો તો એ પણ મોત આવશે. કઈ ડિફરન્સ નથી. કાલે આપણે વાત કર્યા સકરતુલ મૌત ઉપર, કબ્ઝે રૂહ ઉપર, આલમ ઇહ્તિઝાર ઉપર, કરેક્ટ? અને આપણે બયાન કર્યા કે કેવી રીતે મોત આવશે અને શું થશે, મુમિન હશે તો શું થશે, કાફિર હશે તો શું થશે. પણ તમે કહી શકો મૌલાના સાહેબ એના કઈ સોલ્યુશન તો હોવું જોઈએ. તમે બીવરાઓ એ ઓકે છે, પણ એના કઈ તમે સોલ્યુશન તો આપો કે શું કરીએ આપણે કે જેથી સકરતુલ મૌત ઇન્સાનની આસાન થઈ જાય. ઇન્શાઅલ્લાહ આજે આપણે અમુક એવા 5 કે 6 પોઈન્ટ બયાન કરશે જેમાં આપણે ઇન્શાઅલ્લાહ વાત કરશે કે શું કરવું જોઈએ જેનાથી ઇન્સાનના સકરતુલ મૌત એટલે જ્યારે રૂહ કબ્ઝ થાય તો એની રૂહ એના શરીરથી, આત્મા શરીરથી આરામથી નીકળે. એક સલવાત પર જો મુહમ્મદ વ આલે મુહમ્મદ ની બાત પહેલી વાત સક્ર અરબીમાં નશાને કહે છે. અલ્લાહે પણ જે અલ્ફાઝનો ઉપયોગમાં લાવીએ છે એ માશાઅલ્લાહ છે. એટલે જે અલ્લાહ ચાહે છે એ જ ઉપયોગ કરે છે. એ કુરાની આયત છે એ આપણે કહેતા હોય કે યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળાઓ, લા તaqrabu સલાહ વ અંતુમ સુકરા, નમાઝના કરીબ જાઓ જો નહીં જ્યારે તમે નશાની હાલતમાં હો, સુકરા. એવી રીતે કુરાનમાં આવ્યા સકરતુલ મૌત એટલે મોતનો નશો, મોતની મસ્તી. અલ્લાહે કુરાનમાં ફરમાવ્યા છે મોતની મસ્તી દરેક મોમિનને થવું છે, એમાં કઈ શંકા નથી. આયતુલ્લાહ હોય તોય પણ મોતની મસ્તી છે, સકરતુલ મૌત છે. કોઈ જાહિલ હોય તોય પણ સકરતુલ મૌત છે. પણ ફર્ક છે, પોસિબલ છે કે તમારી સકરતુલ મૌત 1 મિનિટ ના હોય કે 5 મિનિટ ના હોય. અમુક ઉલમાના સકરતુલ મૌત 1 અઠવાડિયાના હતા. આયતુલ્લાહ હુજ્જત રહમતુલ્લાહ અલૈહ જેના નામ ઉપર મદરસા છે, મદરસા હુજ્જતિયા, ઈરાનમાં બહુ મોટા અને કદીમ મદરસા છે. એની સકરતુલ મૌત થતી હતી. એને પહેલા ખબર પડી ગઈ કે મને મોત આવવાનું છે. એ પણ અલ્લાહ તરફથી એક રહેમત છે. તમે ઇન્શાઅલ્લાહ મારા બુઝુર્ગ જે છે અહીંયા જે બેસેલા છે જોઈવા હશે કે અમુક બુઝુર્ગ જ્યારે જાતા હોય તો પહેલા ખબર પડી જાય કે હવે જવાનું છે. મારા દાદાની વાત કરું, મારા પપ્પાના પપ્પાની, મને બોલાવીને પોતે કીધા ખુદા હાફિઝ હું જાઉં છું. અને 1 કલાકમાં પતી ગયું.
અલ્લાહે એક નેમત આપે છે મુમિનીનને કે તને અમે ખબર આપે છે તને જવાનું છે તૈયારી કરી નાખ આયતુલ્લાહ હુજ્જતને ખબર પડી ગઈ કે મને જવાનું છે જે ઘરમાં કામ હાલતું હતું જે ઘરમાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું એને રોકાવે છે મજદૂરને મજદૂરી આપે છે જે ફતવા દેવા પછી સ્ટેમ્પ આપે છે ઉલમા ઈ સ્ટેમ્પને તોડે છે ખુમ્સના પૈસા શેર અહેમદ ઝંજાની જેના પછી એક મોટા આલિમ હતા ઉમ્મા એને આપે છે અને પછી કહે છે મને જાવું છે બસ મારા થઈ ગયું અને આયતુલ્લાહ હુજ્જતના આખરી વખતે એની દીકરી આવીને એને ખાકે શિફાના પાણી આપે છે અને પહેલા આન્સર सकरतुल मौत अगर तमे खपे छे તમારા શરીરથી આત્મા આસાનીથી નીકળે જે તમારા સામે કોઈ હોય કે તમે ખપે કે એના શરીરથી આત્મા આસાનીથી નીકળે તો તમે ખાકે શિફા એને આપો ખાકે શિફા પહેલા જ્યારે ખાકે શિફા એને આપે છે આયતુલ્લાહ હુજ્જત કહે છે કે આખિરો દાતી તુરબતલ હુસૈન અલૈહિ સલામ ખુદાયા તું ગવાહ રહેજે જે આ દુનિયામાં આખરી ચીજ હું ઇસ્તેમાલ કરું છું એ હુસૈન અલૈહિ સલાતો વ સલામ ની તુરબત છે વાહ 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 સલાવત પઢો મોહમ્મદ વ આલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે તુરબત હુસૈન પર આપણે વાત કરી નહીં યાદ છે તમે કે તુરબત હુસૈન ના જે છે સજદગાના એટલે તુરબત હુસૈન ખાકે કરબલાની અહેમિયત શું છે એક અહેમિયત અહીંયા છે બીજા જે ચીજથી તમારા મોત આસાન થઈ જાય આયતુલ્લાહ ખંસારી रहमतुल्लाह अलैहि ઈ એક અઠવાડિયા એના સકરાતુલ મોત અને આલમ ઇહ્તિજાર માં હતા આલમ ઇહ્તિજાર તો સમજો સકરાતુલ મોત સમજો નહીં સમજો પણ ઇહ્તિજાર તો સમજો કે આલમ ઇહ્તિજાર એક અઠવાડિયા 7 દિવસ આલમ ઇહ્તિજાર માં હતા કિતાબમાં લખ્યા છે કે ઈ એક અઠવાડિયામાં 12000 ફેરે ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ ની તસ્બીહ કાઢ્યા છે લા ઇલાહા ઇલ્લલ્લાહ જ્યારે 12000 ફેરે તસ્બીહ ને કાઢ્યા અલ્લાહ એની રૂહ આસાનીથી કબ્જ કરી નાખે છે તો લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું બીજા પોવા તમારી રૂહને આસાનીથી શરીરથી કાઢી શકે ત્રીજા પોવા જે તમે થાકેલા નથી તો એક આવાજે બોલા સલવાત પઢો મુહમ્મદ વ આલે ત્રીજા અને ચોથા પોવા આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ સાદિક અલૈહિ સલાતો વ સલામ ફરમાવે છે અહીંયાથી મજલિસ સાંભળો જો તમે અહીંયાથી સૂતા હતા તો સેવા પ્રોબ્લેમ પણ અહીંયાથી તમે જાગીને સાંભળો ઇમામ ફરમાવે છે من أحب أن يخفف الله عز وجل عنه سكرات الموت જે ઇન્સાન ઈ ચાહે છે કે સકરાતુલ મોત માં જ્યારે આત્મા શરીરથી નીકળે તો આસાનીથી નીકળી જાય તો બે કામ કરીએ ફલયકુન લિqરબાતિહી વસૂલા વબિવાલિદૈહી બારા પહેલા કામ ઈ સિલે રહેમ કરીએ સિલે રહેમ સમજો તમે નહીં સમજી આપણે જે આપણે સમજતા હોય તો સિલે રહેમ કરે આપણે બસ સાંભળ્યા છે સિલે રહેમ c'est très important ઈ મજાક નથી સિલે રહેમ જે તમે સિલે રહેમ નહીં કરશો તો હું તમારા સામે riwayat બયાન કરું આ દુનિયામાં પણ જે સિલે રહેમ નહીં કરશે ઝલીલ થશે રોઝે કયામત પણ ઝલીલ થશે સિલે રહેમ માટે આપણા બીજા ઇમામ ઇમામ હસન મુસ્તફા અલૈહિ સલાતો વ સલામ ફરમાવે છે સિલે રહેમ કરવાના ત્રણ તરીકો છે ત્રણ ભાગમાં અને ત્રણ પ્રકારમાં સિલે રહેમ થઈ શકે છે પહેલા બિમાલિન પૈસાથી સિલે રહેમ કરી શકો તો કરો અલ્લાહ માશાઅલ્લાહ તમે પૈસા આપ્યા છે એક તમારા બીજા ભાઈ છે એના પાસે પૈસા કમ છે ગરીબ છે ઈ પૂછી નહીં શકે ખુદદાર છે મહેનત વાળા છે તમે થઈ શકે તો થોડુંક જ સહી એને પૈસા આપો થઈ શકે તો બિઝનેસ આપો માલતી ના સિલે રહેમ કરો બીજા ઇમામ હસન ફરમાવે છે માલ નથી પ્રોબ્લેમ નથી બેજાહિન
તમારા પોઝિશનથી તમે સિલે રહેમ કરો. તો એક એક્ઝામ્પલ આપું છું. તમે કોઈ એક્વિલેન્ટ પ્રિન્સિપલ છો ફોર એક્ઝામ્પલ, તમે તમારા એકોલે માટે કોઈ ચપરાસી ખપે છે, કોઈ સિક્યોરિટી ખપે છે. તમે જો છો કે તમારા એક ભાઈ છે જે મહેનતી છે પણ પૈસા નથી, તમારા પાસે પણ વધારે પૈસા નથી કે સિલે રહેમ કરી શકો. તમારા પાસે પોઝિશન છે, એ પોઝિશનથી એને તમે એની મદદ કરો, એ પણ સિલે રહેમ છે. અમુક આપણે જે છે મિસાલ આપી શકે છે. ફોર એક્ઝામ્પલ તમે ડ્રાઈવર છો, ડ્રાઈવર તમે જોઈવા કે તમારા એક ભાઈ છે જે તમારા પાસે આવ્યા છે, ટેક્સીમાં બેસેલા છે, પણ તમને ખબર છે કે એના પાસે વધારે પૈસા નથી, મુફતમાં તમે ડ્રાઈવ કરો. મુફતમાં કેવો ભાઈ જરૂર નથી લે ભાઈ, એમ જ ખાયલા છે. ઈ સિલે રહેમ છે. પછી ઇમામ હસન ફરમાવે છે જેના પાસે માલ ના હોય, જેના પાસે કોઈ પોઝિશન ના હોય, કાઈ પ્રોબ્લેમ નથી. ત્રીજા તરીકા જેનાથી સિલે રહેમ થઈ શકે છે, બી કલિમાતિન તય્યબા. ભાઈ તારા પાસે જીભ તો છે, જીભ જબાન તો છે, તું જબાનથી સિલે રહેમ કર. જબાનથી મીઠી મીઠી ને સારી સારી વાતો કરી શકે. કાઈ નહીં કરી શકે, કાઈ નહીં કરી શકે તો એક સલામ કર, સલામ. ઈ સિલે રહેમ છે. આપણે અઝાદાર હુસૈન છે, આપણા ભાઈ પણ અઝાદાર હુસૈન છે. અગર કોઈ ભાઈથી ભૂલ થઈ ગઈ હશે તો પછી એમ નહીં કે તમે કતે રહેમ કરો, એનાથી પછી ગજિયા થઈ જાઓ, પછી એના સાથે ધમાલ કરો. આ ઈ નહીં. સિલે રહેમ કરજો. અને સિલે રહેમ પણ જોવા માટે નહીં, શો ઓફ કરવા માટે નહીં કે તમે સોસાયટી કીએ કે કમ્યુનિટી કીએ કે હા બહુ સારા માણસ છે, નહીં. ખુદા માટે કે એ ખુદા તું ગવાહ રહેજે, હું મારી અનાનિયત ઉપર પગ રાખીને એના સામે હાથ ફેલાવું છું કે મારા પાસે આવી જા, હું સિલે રહેમ કરું છું. બસ મારી એક કન્ડિશન છે, અહીંયા ખોજા બનવું જોઈએ, અહીંયા અલ્લાહ સાથે ટ્રેડ કરવું જોઈએ, અલ્લાહને કહેવું જોઈએ ખુદાયા હું માફ કરવા માટે રેડી છું, આ તૈયાર છું, આમાદા છું, પણ મારી એક કન્ડિશન છે, મારી કબ્ઝે રૂહમાં તું આસાની ફરમાજે. અહીંયા ખોજા થવું જોઈએ, અહીંયા. અને એ મારી વાત નથી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જે ઇન્સાન એક નેકી કરશે હું એના વિરુદ્ધ 10 નેકી કરીશ, 10. જે ઇન્સાનને કર્જા આપશે فَيُضَاعِفْ لَهُ أَضْعَافًا كَثِيرًا. કુરાનની આયત છે وَمَن يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفْهُ لَكُمْ أَضْعَافًا كَثِيرًا. જે ઇન્સાન અલ્લાહને કર્જા આપશે, અલ્લાહને, અલ્લાહુ અકબર, તમે કર્જા તમારા ભાઈને આપો છો, અલ્લાહ કહે છે તું એને નહીં, મને કર્જા આપ્યા છે, મને. તો જે તું મને કર્જા આપ્યા છે તો હું એના વિરુદ્ધ અદઆફન કસીરા, એના વિરુદ્ધ જે સજા તમે આપીશ તમે વિચારતા પણ નહીં કરી શકો. તમને ખબર છે કબ્જે રૂહ આસાન થાય, સિલે રહેમ કરજો. અને પછી આ 3 તો થઈ ગયો. ઈ હદીસમાં ઇમામ સાદિક ફરમાવે છે 4th point વબિવાલિદૈહી બારા. અહીંયા છે અગર તમને ખબર છે કે તમારી રૂહ આસાનીથી નીકળી જાય, તમારા મા બાપના સાથે નેકી નહીં, બીર નહીં, બારા વધારે નેકી કરજો, વધારે. માઉતરણ મારા ભાઈઓ, હું મારા બુઝુર્ગોથી નહીં, હું જવાનીઓથી મુખાતબ છું, એના સાથે વાત કરું છું. તમારા માઉતરણ અગર જીવિત છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની દુઆ છે અલ્લાહ એને સલામત રાખે. અને જે આ દુનિયાએ ફાનીથી દુનિયાએ બકા તરફ કૂચ કરી ગયા છે, અલ્લાહ એને જવારે હઝરત ઝહરામાં શુમાર ફરમાવે. મારા ભાઈઓ, જે તમારા માવતર જીવિત છે, એહતરામ કરજો, એહતરામ. તમે પગ પણ દબાવો તો કમ છે. અમારા ઇન્ડિયામાં કહે છે તમે એના પગથી પાણીને ધૂલીને પોતે પીઓ તો પણ કમ છે. તમારા માવતરણ જે તમારા માટે જહેમત કર્યા છે એને આપણે વિચાર પણ નહીં કરી શકે. હા, જ્યારે તમે પોતે બાબા થઈ જાશો ને પપ્પા થઈ જાશો, યા તમારા બહેન જે છે જ્યારે માં થઈ જશે તો પછી સમજશે કે માં એટલે શું, બાપ એટલે શું. મા બાપના સાથે નેકી,
રસૂલના જમાના છે, એક જુવાન હતા આલમ ઇહ્તિઝારની હાલતમાં. સાંભળજો, અલ્લાહના રસૂલ આવ્યા એના પાસે અને આ જુવાનને કહે છે, બોલો લા ઇલાહા ઇલ્લલ્લાહ. એની જબાન ફરતી જ નથી લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલે. કેટલા આસાન છે લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલવું, લા ઇલાહા ઇલ્લલ્લાહ. એની જબાન ફરે જ નહીં. પછી ફરી રસૂલ કહે છે, હા લા ઇલાહા ઇલ્લલ્લાહ. નહીં કહે. એક ખાતુન હતી જેના પાસે જે છે ઊભી રહી. રસૂલ ફરમાવે છે, તારી નિસ્બત એના સાથે શું છે? કે છે કોઈની માં છું. રસૂલ ફરમાવે છે, શું તમારા વચમાં કઈ નારાજગી છે? તો એની માં ફરમાવે છે, નારાજગી તો મૂકી દો રસૂલલ્લાહ, એ અલ્લાહના હબીબ, અલ્લાહના પવિત્ર નબી, 6 વર્ષથી તો મેં વાત જ નથી કરી રહ્યા છે. માં કહે છે 6 વર્ષ થઈ ગયા મેં વાત જ નથી કરી. રસૂલ કહે છે, એ અલ્લાહની બંદી, મારા ખાતર એને માફ કરી નાખ. કારણ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ જે નહીં બોલી શકે છે એ તમારી નારાજગીના કારણ છે. તમારી નારાજગી. ઈ ખાતુન કહે છે કે હે અલ્લાહના પવિત્ર નબી, તમારા કારણે, તમારા વાસ્તાથી મને માફ કરું છું. પછી આ જુવાનથી પૂછે છે, એ જુવાન, હજી તું શું જોવે છે તારા આસપાસ? તો એ કહે છે, હે અલ્લાહના નબી, હું જોઉં છું. તમે સાંભળજો શું કહે છે. એ રિવાયતના જુમલા અજબ છે. હું પોતે આજે પહેલી રિવાયત જોયું છું. અરે મને તો એમ કે આજે રાતમાં નિંદ્રા મને કેવી આવશે મને ખબર. એ કહે છે કે અલા જિલ્લન અસ્વદા કબીહલ મંદરી. એ રસૂલલ્લાહ, હું મોટા મોટા વિશાળ અઝાબના ફરિશ્તાઓને જોઉં છું કે જે જોવામાં બહુ ખરાબ છે. બહુ વસખત થિયાબી, અને એના કપડાઓ બહુ ખરાબ છે. કપડા જે પહેરે છે એ બહુ ખરાબ કપડા પહેર્યા છે. મંજન રીહ, અને આ અઝાબના ફરિશ્તાઓથી બહુ ગંદી વાસ આવે છે. قد ولين الساعة فأخذ بكظمي, અને આ ફરિશ્તાઓ મારા ઉપર મુસલ્લત થઈ ગયા છે, મારા સીના ઉપર બેસી ગયા છે અને મારા ગરદન પકડીને દબાવે છે. એ પૈગંબર, મને બચાવો. માફ કરવા પછી હું તમે કયો છો ભાઈ, એ માફ કરવા મોર શું હોત થતો હતો અલ્લાહ આલમ. એ તો માફ કરવા પછી થાય છે. પછી પૈગંબર અકરમ ફરમાવે છે, એ જુવાન મારા પાછળ પાછળ રિપીટ કર. અને આજના હદીઓ છે ફરમાવે છે, ઈ તું કે શું, યા મન યકબલુલ યસીરી વ યઅફુ અનિલ કસીર, اقبل مني يسيرا واعف عني اليسير انك انت غفور رحيم. ફરમાવે છે, એ જવાન મારા પાછળ બોલ, એ અલ્લાહ જે બહુ થોડુંક ઉપર રાજી પણ થઈ જાય અને જે મોટા મોટા ગુનાહ એને માફ કરે છે. ખુદાયા, હું થોડુંક જ કરું છું, મારા થોડુંક જ તું કબૂલ કરી નાખ અને મારા ગુનાહ કસીર ને તું માફ કરી નાખ. ઇન્નકા અંત ગફૂરુર રહીમ, તું માફ કરવા વાળા છે, તું રહેમત વાળા છે. તો પછી જુવાનથી પૂછે છે, પૈગંબર અકરમ, હજી તું મને કહી શકે તારા આસપાસ તું શું જોયે છે? તો પછી આ જુવાન કહે છે, એ પૈગંબર અકરમ, તમારા બહુ આભાર, બહુ શુક્રિયા. હજી હું જોઉં છું ઢોરા ઢોરા ફરિશ્તાઓ છે, રહેમત વાળા ફરિશ્તાઓ આવ્યા છે, સારા સારા કપડા પહેર્યા છે, એનાથી ખુશ્બુ આવે છે અને વાત કરતા કરતા એની રૂહને મલકુલ મૌત કબ્જ કરીને હાલ્યા ગયા. મારા ભાઈઓ, માવતરણના સાથે રહેમત સુધી પેશ આવજો. જો નહીં આવશો તો જે સુઈ દીધોલે દુનિયામાં પણ જલીલ છે ઈ માણસ. આગાય ઝમખશરીના નામ તમે સાંભળ્યા છો? સુન્ની આલિમ છે, અરબી નહવમાં બહુ મોટા નામ છે ઝમખશરી. ઝમખશરી જ્યારે નાના હતા તો એક પીજોન મળી, પીજન ઇંગ્લિશમાં કે પીજોન, એને લઈને એક રસ્સી તમે સમજો, રોપ, રસ્સી એના પગમાં બાંધીને એના સાથે રમે. એ આગળ વધે ને ખેંચે, સમજો તમે? એ આગળ વધે ને ખેંચે. ઝમખશરી નાના એટલે
12-13 વર્ષ. તો એની માં એને કહેતી હતી કે ઝમખશરી એવું ના કરવું જોઈએ, બેઝુબાન જાનવર છે, કઈ થઈ જશે તો પછી સારું ના કહેવાય. ઝમખશરી કહે છે તે વખતે મારી માં મને ભલામણ તો આપતી હતી, પછી કીધું કે તું તારા કામ કર દે, જેવી રીતે આપણે માઇન્ડ યોર ઓન બિઝનેસ, તું તારા કામ કર, મને મારા કામ કરવું દે. ઝમખશરી કહે છે કે ઈ પીજો રમતા રમતા આગળ વધતા વધતા એક હોલમાં હાલ્યા ગયા. જ્યારે હોલમાં હાલ્યા ગયા તો હું એને ખીચું કે આગળ વધે. પછી હું ફોર્થ થી જે છે એટલે પાછળ લ્યો તો પછી એના પગ કાપીને મારા હાથમાં આવી ગયું. પીજો તડપીને ત્યાં મરી ગયો. આ ઝમખશરી કર્યો. એના અમુક વર્ષ પછી ઝમખશરીને બીમારી થઈ. ડોક્ટરે એમ કીધા કે તારી બીમારી એવી છે કે એના ઈલાજ એક જ છે, તારા પગ જે છે કાપવું પડશે. ઝમખશરીના ખ્વાબમાં કોઈ આવ્યું, રસૂલ હતો કે કોઈ ફરિશ્તા હતો. ઝમખશરીને કીધા, ઝમખશરી યાદ છે તું 13 વર્ષનો હતો એ કર્યો હતો? એ બેઝુબાન જાનવરને કત્લ કરવાની સજા નથી, જો તમે વિચાર કરો છો. તું જે તારી માને ફરીને જે જવાબ આપ્યા હતા એની સજા છે કે તારા પગ પણ એવી રીતે કાપવું પડશે જેવી રીતે તું બીજોના પગ જે છે કાપ્યા હતા. તો તમે કીધું માવતરણ એટલે મસ્કરી નહીં, એ દુનિયામાં પણ એના અસર છે. કેટલી હાદીસ છે હું તમારા સામે બયાન કરું ફક્ત માવતરણને લઈને. જો તમે ખપે છે મોમિનીન કે તમારી દુનિયા આબાદ રહીએ, માવતરણની તમે દુઆ હાસિલ કરી લો. બસ હું એક વાકયા પેશ કરીને આગળ વધુ એક સલાત કરજો. મુહમ્મદ વ આલે મુહમ્મદ. આયતુલ્લાહ સૈયદ મરઆશી નજફી, ના નામ સાંભળ્યા છો? કબર પર છે. આયતુલ્લાહ મરઆશી નજફી, તમને ખબર છે 11 ફેરે હૌઝા એને કાઢ્યા છે. 11 ફેરે. કારણ કે એના ઝહેન જે છે બહુ સ્લો હતું. તો એમ કીધા હૌઝાવાળા કે ભાઈ તું હાઈલા જા, તારાથી થાય નહીં, હૌઝાની સ્ટડીઝ બહુ ફેસિલ નથી, ડિફિકલ્ટ છે, ડિફિકલ્ટ છે. એક ફેરે મરાશિયા નજફી કહે છે હું ઘરમાં હતો, મારી માં જે છે એ રોટી પકાવતી હતી અને મને કહે કે શહાબુદ્દીન, એના નામ હતો શહાબુદ્દીન એ મરાશિયા નજફી, કે શહાબુદ્દીન તમારા પપ્પા જે છે ઉપર સુતેલા છે, સુવે છે, એને જગાડો જાઓ. ઉપર જાય છે, જો છે પાછા સુવેલા છે. આયતુલ્લાહ મરઆશી નજફી કહે છે કે મને હયા આવી, શરમ આવી કે પપ્પા એવી મસ્ત નીંદ સુવે છે, હું એને જગાડું, અને પપ્પા પણ બહુ મોટા ને હું કેવી રીતે એને જગાડું? પણ પોતે વિચારમાં હાલ્યા ગયા. એક તરફ માના હુકમ છે, બીજા તરફ માની નિંદર છે, બાપની નિંદર છે. હું શું કરું? મરઆશી નજફી કહે છે કે હું પોતે બેસીને એના જે પગના નીચેના હિસ્સા હોય એને મેં ઉર્દુમાં તલવાર કહીએ, સોલ કહીએ ઇંગ્લિશમાં. ઈ સોલના ઉપર હું મારી દાઢી જે છે મસ કરવા શરૂ કર્યું. અને જ્યારે હું મસ કરતો હતો તો આહિસ્તા આહિસ્તા મારા પપ્પા જે છે નિંદરથી જગી ગયા. અને મારા પપ્પા મને પૂછે છે એ શહાબુદ્દીન તું શું કરતા હતા? મરઆશી નજફી કહે છે બાબા મારી માનો હુકમ હતો એક તરફ, તારી નિંદર હતી એક તરફ. મને હયા આવી કે હું તને કહું એ પપ્પા જાગો ને, મમ્મા બોલાવે છે તને. ઈ સારું ના કહેવાય. તો હું એવા કામ કર્યું કે આરામથી તમે જે છે જાગી જાઓ. એના બાપ કહે છે કે હું હાથ ઉપાડીને તે વખતે દુઆ કર્યું, ખુદાયા મારા દીકરાને હૌઝાતે ઇલ્મિયાના એક મોટાના મોટા સિતારો તું બનાવજે, મોટાના મોટા. એના પછી મરઆશી નજફી કહે છે એ મારા બાપની દુઆ હતી, એ મારા માના દુઆ અને બાપની દુઆ હતી કે એના પછી હું જે પણ એક ફેરે વાંચું મને હિફ્ઝ થઈ જતો હતો. હિફ્ઝ સમજો, મેમોરાઇઝ.
એક ફેરે વાંચતું હતું, મને મેમોરાઇઝ થઈ જતું હતું. મારા ભાઈઓ, કહેવાનો અર્થ શું છે? મા બાપની દુઆ જે તમે દુનિયામાં પણ મળે તો દુનિયા પણ આબાદ છે, જે આખિરતમાં મળે તો આખિરતમાં પણ આબાદ છે. એક બીજા પણ કિસ્સા છે, પણ મારા દામનમાં વક્તમાં ગુંજાઈશ નથી. તમે સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદની બારગાહ. જો સાદીભાઈ કહે છે તમે પડો તો હું કેવું છું, અગર તમે પ્રોબ્લેમ છે તો પછી સાદીભાઈ મજલિસના પછી જોઈ નાખશો. તમે એક સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદની બારગાહ. મક્કાના આલમ છે, બધાય તવાફ કરે છે, બધાય. રસૂલુલ્લાહ ફરમાવે છે કે એ મુસલમાનો, હજરે અસ્વદ ના બોસા લ્યો, કિસ કરો, એના બહુ સવાબ છે, બહુ. બધાય ભાગી ભાગીને હજરે અસ્વદ ના બોસા લીએ છે. હજી મુસલમાન છે, હજરે અસ્વદ ના બોસા લીએ શિરક ના કહેવાય. યા અહીંયા હુસૈની ઝરીન વાહ 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 મોહમ્મદ વાહ. જાઓ હજરે અસ્વદ ના બોસા લ્યો. હજરે અસ્વદ ના બધાય બોસા લે છે. એ બિચારો માણસ શાયદ ડોસા હતા અને ખબર શું બોસા નહીં લઈ શકતા. આવ્યા પૈગંબરે ખુદાના પાસે, હે અલ્લાહના પવિત્ર નબી, તમારા હુકમ હતા હજરે અસ્વદ ના બોસા લ્યો, પણ માફ કરજો, હું હજરે અસ્વદ સુધી ન પૂગ્યો, કારણ કે મુસલમાન ની જમ્મુલ ગફીર બહુ માણસો હતા, મારા હાથ ત્યાં પૂગ્યો જ નથી. હું શું કરું? મને હજરે અસ્વદ ના બોસા ખબર છે. પૈગંબર કહે છે માયુસ થતા નહીં, માયુસ નહીં થતા. તમારી માં છે, માં, તો જાઓ તમારી માના પગના બોસા લ્યો. હજરે અસ્વદ કરતા વધારે એના સવાબ છે. ઈ કહે છે માફ કરજો પૈગંબર નબી, મારી માં જીવિત નથી, જિંદા નથી. પૈગંબર ફરમાવે છે પ્રોબ્લેમ નથી, જાઓ તમારી માના કબ્રમાં, કબ્ર ઉપર, અને કબ્ર ઉપર બેસીને દુઆ કરો, કબ્રના બોસા લો. અલ્લાહ ઈ પણ કબૂલ કરે છે. એની માં માસૂમા નથી, એની માં કોઈ નબી ખુદા નથી, એની માં કોઈ હુજ્જત ખુદા નથી. એક આમ ઇન્સાન છે. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? એક આમ ઇન્સાન જેને માનો દરજ્જો મળે તો એના કબ્રના બોસા લેવું પણ સવાબ છે. અને જે અલી તમામ ઉમ્મતના બાપ છે, નજફ અશરફમાં, એના ઝરીના બોસા લેવું કેટલા ઉત્તમ, કેટલા સારા નહીં હોવું જોઈએ. એક માનો કબરનો બોસો. ઈ કહે છે પૈગંબર અકરમ માફ કરજો, માફી માફી, મને ખબર જ નથી મારી માની કબ્ર ક્યાં છે. કેવા કેવા ઓલાદ હોય, અલ્લાહુ અકબર. માના કબ્ર ઉપર આવ્યા છે, નથી ખબર જ નથી ક્યાં છે. શું ખબર છે પૈગંબર શું કહે છે? કેવા રહેમત વાળા નબી, કેવા કરીમ નબી. પૈગંબર ફરમાવે છે નહીં, માયુસ થતા નહીં, હજી મારા પાસે સોલ્યુશન છે. જાઓ કબ્રસ્તાનમાં એક હાથથી કબ્રના નિશાન બનાવો અને વિચારમાં લાવો એ તારી માની કબ્ર છે, અને દુઆ કરો. તારી માં કયામત અને બરઝખથી તારા માટે દુઆ કરશે. ઈ પણ અલ્લાહના નજદીક કબૂલ છે, ઈ પણ કબૂલ છે. મારા ભાઈઓ, અલ્લાહ એટલા કરીમ છે, એટલા કરીમ છે કે તમારા માવતરની એ કબર નથી, પણ તમે જે વિચારમાં પણ લાવો તો તમારા માટે એના કબરના સવાબ છે. હું એક વાત કહેવા માંગુ છું. અમારાથી સવાલ કરે છે ઈ અલમ તો ઇમામ હુસૈન નથી, ઈ મિંબર હુસૈન ઉપર તો હુસૈન બેસેલા નથી, ઈ ઝરી તો હુસૈનની ઝરી નથી, તો તમે કે શું કામ બોસા લ્યો છો? ઈ તો ખુદાના ખાસ્તા બિદઅત છે, ઈ તો શિર્ક છે. માફ કરજો. જેવી રીતે રસૂલ ત્યાં અમે એક ફોર્મ્યુલા આપ્યા કે માની કબર નથી પણ શબીહ બનાવો તો માની કબરના દરજા મળી જાય. ઈ વજ અલમ હુસૈન નથી, પણ કારણ કે હુસૈન થી મંસૂબ છે, દરજાએ હુસૈની મળી જાય. સલાવત પડજો મોહમ્મદ વ આલે મોહમ્મદ. नारे तकबीर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे
વાત છે મને ખબર નથી અમુક લોકોના જે છે શોખ હોય છે કે શિયાના દિલમાં શંકા ડાલે ઓબ્જેક્શન ડાલે અને પછી આઝાદારીના વિરોધ તૈયાર કરે માણસોને અજીબ છે હું તમને કીધું કાલે પણ કીધું મારા ઉસ્તાદ કહેતા હતા ખુદાયા અગર હું માફીના લાયક નથી તો જહન્નમ મોકલ મને પ્રોબ્લેમ નથી પણ માં ઝહરાના સામે મને શર્મિંદા નહીં ફરમાવજે મને ખબર નથી એવા ઇન્સાનો જે શંકા પેદા કરનાર છે આઝાદારીના વિરુદ્ધ કેવી રીતે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાને ફેસ કરશે કેવી રીતે એના સામે આવશે नहीं मारा भाइयों माउतरना एहतराम करजो माउतरना खास एहतराम करजो હું બચ્ચા હોને કેવું છું જે મારા સામે છે અગર તમારા કદી માઉતરણ મરી ગયા છે આ દુનિયાએ ફાનીથી દુનિયાએ બકા તરફ કૂચ કરી ગયા છે તો એ પણ માયુસ થતા નહીં તમે દુઆ કરો તમારી માં કબરથી દુઆ કરશે તમારા માટે અમુક બે ચીજ છે જેથી તમારી રૂહ કબ્ઝમાં कब्ज थवा माटे आसानी थासे बस હું जल्दी जल्दी बयान करी से सलवात करજો मोहम्मद व आले मोहम्मद फरमावे છે फोर्थ थिंग જેનાથી इंसाननी रूह आसानीથી નીકળી જશે हदीस से रसूल फरमावे छे रसूल नबी आखिरी नबी हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम फरमावे छे जल्दी जल्दी सामरजो अला वमन अहब्ब अलियन हव्वन अल्लाह अलैहि सकरातुल मौत खबरदार याद રાખજો रसूल फरमावे छे જેના દિલમાં મોહબ્બત અલી ઇબ્ન અબી તાલિબ હોય અલ્લાહ એની રૂહ આસાનીથી ના શરીરથી નીકાળશે અને એટલું જ નહીં વજઅલ કબરહુ રૌદતન મિન રિયાદિલ જન્નહ અલ્લાહ એની કબરને જન્નતના એક ટુકડા બનાવશે ટુકડા તો ઈજ તો કારણ અમે કીએ છે અમે જન્નતમાં જવાની કોઈ શોખ નથી અમે જે કબરમાં જાશે અલ્લાહ ઈ કબરના અમારા માટે જન્નત બનાવી નાખશે अरे हमारा माटे तो ई जन्नत छे जेमा अली पधारे जेमा हसन पधारे जेमा इम्मा अलैहिस्सलाम ना नूर पधारे ई हमारा माटे जन्नत छे અને પછી આખરી વાત જે ફરમાવે છે ઇમામે હસન અલૈહિ સલામ અને છઠ્ઠા ઇમામથી હદીસ છે કે જે તમે ખપે છે કે તમારી આત્મા તમારી રૂહ આસાનીથી શરીરથી નીકળી જાય તમે નમાઝે સુબહ પછી 7 ફેરે ઈ દુઆ પડશો આજનો હદિયો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ 7 ફેરે નમાઝે સુબહ પછી તમે તો નમાઝે સુબહ પઢવા જ નહીં તો એ મારા પ્રોબ્લેમ નથી એના માટે નમાઝે સુબહ પઢવા માટે એના માટે નમાઝે સુબહ થાવું જોઈએ ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ છે ખુદાયા અમારી રૂહને આસાનીથી કબ્જ ફરમાવ અજીઝો અમુક એવા પોઈન્ટ છે જો હું મૂકીને આગળ વધું છું કબ્જે રૂહ આસાન મરહલો નથી પણ હા જે તમે અમલ કરશો તો પછી આસાન છે સફસીર પણ અમલ શરત છે અમલ અને આપણા માટે તો ઇન્શાઅલ્લાહ કબ્જે રૂહ આસાન હશે કારણ કે આપણે હુસૈન અને औलाद હુસૈન ઉપર રમવાના છે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ બધાએ મળીને હુસૈન અને औलाद હુસૈન ઉપર સલામ મોકલીએ ફરબતન ઇલ્લાહ صلى الله عليك يا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارة بداية مدينة بآواز بلند السلام على الحسين وعلى علي بن الحسين وعلى علي الحسين وعلى أصحاب
रिवायतમાં છે કે જ્યારે મદીના કાફિલા પહોંચી ગયા ઇમામ સૈયદ સાજિદીન થી સવાલ કરવામાં આવ્યો મિનહાજ સવાલ કરે છે એ આકા તમે કહી શકો કે શું એવો વખત હતો જે તમારા ઉપર બહુ કઠિન અને બહુ સખ્ત હતો ખબર છે એના ઉપર બહેસ થઈ શકે છે કે ઝૈનુલ આબિદીન કૂફાને યાદ નથી કર્યા કરબલાને યાદ નથી કર્યા બસ 3 ફેરે કિए છે અશામ 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 તમને ખબર છે 3 ફેરે કેમ કીધા કારણ કે 3 ફેરે કહેવાની વજહ છે પહેલી વાર ફરમાવે છે જિંદાને શાહ દરબારે શાહ પછી ફરમાવે છે જિંદા કૂફા જિંદાને શામ દરબારે શામ 3 ફેરે શામ યાદ કરીને 3 અલગ અલગ મૌકાને યાદ કરે છે ફરમાવે છે જે જિંદાને શામ અમારા ઉપર જુલ્મ થયું ઈ દરબારમાં ન થયું જે દરબારમાં થયું ઈ રાસ્તા ઉપર ન થયું ખબર છે તમે બહુ સખ્ત રિવાયત છે હું કેવી રીતે તમારા સમક્ષ બયાન કરું જ્યારે શામ આવી ગયો દરબારે યઝીદ આવ્યો રિવાયત લખે છે હઝરતે ઝૈનબ યઝીદની ચોકટ ઉપર બેસીને એના બાબાને યાદ કર્યા ઝૈનબ કરબલામાં અલીને યાદ નથી કર્યા કૂફામાં નહીં પણ શામમાં કહેતા હતા યા અલી અદરિકની યા અલી અદરિકની એ ઝૈનબ શું કામ તમે તમારા બાબાને યાદ કરો છો અરે શામમાં જ્યારે દરબારમાં દાખલ થતા હતા 700 દરબારી શરાબી હતા ઝૈનબ બેપરદા અરે જે ખાતુનને સાયા નહીં જોએ એ ખાતુનને બેપરદા શામના લોકો જોઈવા ખબર છે જ્યારે શામના દરબારમાં ઝૈનબને સકીના દાખલ થાય છે હું કેવી રીતે તમારા સામે બયાન કરું રિવાયતમાં છે કે યઝીદના સામે એક તશ્ત હતો એ તશ્ત ઉપર હુસૈનના સર હતો એક હાથના યઝીદમાં લુકમા હતો નિવાલો એક હાથમાં એક છડી હતી એક નિવાલા જમતા હતા એક છડીથી હુસૈનના લબાય મુબારક ઉપર હોઠ ઉપર મારતા મને ખબર નથી ઝૈનબી મંજર કેવી રીતે જોતા હતા સાંભળી શકો તારીખમાં છે કે એક ફેરે હબીબ ઇબ્ન મઝાહિરના દીકરા જુવાનીઓને જમા કર્યા અને જુવાનીઓને જમા કરીને દરબારમાં દાખલ થયા અને પછી કહે છે મારા બાપ હબીબના મને સર આપો જો તમે નહીં આપશો તો હું આ દરબારને ખૂનથી રંગીન કરીશ કહે છે એના બાપના સર હબીબના સર એને દીકરાને આપી દીધા ખબર છે હબીબના દીકરા શું કર્યા સર લઈને સીનાથી લગાવ્યા અને પછી કહેતા ઈ જુમલા કહેતા ઝૈનુલ આબિદીનના સામે રદ થયા કહે છે જેના કોઈ જવાન દીકરા જિંદા હોય કોઈની ક્યાં મજાલ કે એના બાપના સર કાપીને નોકે નેઝામાં કૂચા બકૂચા દર બદર કોઈ ફેરાવે ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીની સાંભળે છે ઝૈનુલ આબિદીનના ચહેરાના રંગ બદલી ગયો હઝરતે ઝૈનુલ આબિદીનને સંભાળે છે ઝૈનુલ આબિદીન કહે છે એ પુતી અમ્મા તું ઇન્સાફ તો કર ये खोटी बात तो नत कईरा कोई ना जवान દીકરા જીવિત હોય કોઈની મજાલ ના હોય અરે હું જીવિત હતો મારા સામે મારા પપ્પાના સર બાબાના સર ધનકી જુલા કઈરા એ પુતી અમ્મા હું જીવિત હતો મારા બાબાના સર લોકે મેઝા ઉપર ઉભા કઈરા આખરી जुमला ए पुती अम्मा હું જીવિત હતું મારા સામે શામી લોકા પથ્થર લઈને હુસૈનના સર ઉપર મારતા હતા અને 40 ફેરે હુસૈનના સર
जंजीर थी जकड़ेला पागो बेड़ी थी जकड़ेला इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन रज़न बक़दाइही व तस्लीमन लिअम्रिह खुदाया आँख में आंसू नवास्ता या आवाज़ नवास्ता जब हमें हुसैन ने सकीना माला बुलंद से खुदाया आँखों ने करबला ना जोवा नसीब फरमा खुदाया में बद्दाए ने अरबईन हुसैनिया करवा नसीब फरमा खुदाया हमारा बद्दाए ने इबादत ने कबूल फरमा जी बीमार हाल से तमाम मरीजों में शिफाए कामिला व आजिला इनायत फरमा खुदाया जे बुजुर्ग हमारा यहाँ बच मचे इना साया हमारा ऊपर 180 साल सलामत फरमा खुदाया हमारा बद्दाए जुआन मरहुमीन जे या वर्ष हमारा वचमा हता शायद आज हमारा वचमा नहीं खुदाया मरहुमीन ने कब्र में नूर हुसैन की मुनव्वर फरमा खुदाया वास्ता छे पंजतन पाक तारिया के हुज्जत बखियत अल्लाह अज़म इमाम ज़माना ना ज़हूर मतअजील फरमा उन्होंने बताए में इमाम ना साचा आवान अंसार ने गुलाम नशुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बहक़ मुहम्मद व आलिहि ताहिरीन मा तने हुसैन